નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન. મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ. શહેર જિલ્લામાં ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત. બુધવારે સાંજે પુનઃ વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો. 10 અરજદારોની અરજીનો હકારાત્મક નિકાલ કરાયો. અંકલેશ્વરની શ્રીનાથ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનમાં ધોળે દિવસે 4.95 લાખના માલમત્તાની ચોરી. તસ્કરો મકાનના પાછળની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો. તસ્કરો 6.5 તોલાના સોનાના દાગીના અને રોકડા 40,000ની ચોરી કરી ફરાર. જંબુસર નગરપાલિકાના પાપે અહેલે હદીસ મસ્જિદ પાસેના કાસમાં યુવતી ખાબકી. જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર, લાઇટ, રસ્તાઓની સગવડ આપવામાં ઊણી ઉતરી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 10 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચ શહેર જિલ્લામાં વાતાવરણમાં ગતરોજથી પલટો આવ્યો છે. મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો, પણ તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું, જેથી ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત રહેવા પામ્યું હતું. પણ બુધવારે પણ સાંજ થતા વરસાદના આગમન સાથે ઠંડક પ્રસરી જવા પામી હતી. ગણેશજીની વિદાય સાથે માતાજીના નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગતરોજથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયા ઉકળાટભર્યા વાતાવરણ બાદ મધ્યરાત્રિ બાદ પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જોકે જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો હતો તેના પ્રમાણમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં માત્ર 6 મિલીમીટર તો સૌથી વધુ ઝઘડિયામાં 10 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદની હાજરી નોંધાઈ હતી. વરસાદના આગમન સાથે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પણ સવારથી પુનઃ ગરમીનો પારો ઊંચે ચડતા 33 ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને અનુભવ 39 ડિગ્રીનો થઈ રહ્યો હતો. લોકો ગરમીથી ભારે આકુળ વ્યાકુળ જોવા મળી રહ્યા હતા. પણ પુનઃ બુધવારની સાંજ થતાં વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10 અરજીઓમાં હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયી રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ અને સ્ટેટ પીડબ્લ્યુડીના આશિષ બોડા સહિત તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સ્ટેટ પીડબ્લ્યુડીને લગતી 10 અરજદારોની અરજી મુકાઈ હતી, જેનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે અરજદારોને સર્ટિફિકેટ તેમજ પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા હતા. આજરોજ અંકલેશ્વર તાલુકાની તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં ટોટલ 10 અરજીઓ આવી હતી, જેમનો હકારાત્મક નિકાલ થયેલ છે. આજની સ્વાગતમાં ટોટલ 10 અરજીમાંથી ટીડીઓ સાહેબની અરજીઓ હતી, આરએનબી સ્ટેટ મામલતદાર સાહેબની અરજીઓ હતી, જેનો હકારાત્મક નિકાલ કરી અને અરજદારોને અહીંયાથી સર્ટિફિકેટ તથા પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવે છે. અંકલેશ્વરના નિરાંતનગર પાસેની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં ધોળે દિવસે એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 4,95,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા શહેરી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના નવા બોરભાઠા નજીક આવેલ શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા જયેશભાઈ આહિર ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેઓ મંગળવારના રોજ સવારના અરસામાં નોકરી ઉપર જવા નીકળ્યા હતા. દરમિયાન બપોરના અરસામાં પત્ની તેજલબેન મકાન બંધ કરી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તેમની બીમાર માતાની ખબર લેવા ગયા હતા. તે અરસામાં તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી પાછળની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેજલબેન બપોરના 3 વાગ્યાના અરસામાં હોસ્પિટલથી ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને સામાન વેર વિખેર પડેલો હતો. સોનાના દાગીના અને રોકડા રૂપિયા 40,000 ગાયબ જણાતા તેમણે ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ચોરી અંગે તેમના પર
વતી જયેશભાઈ આહિરને ફોન કરી જણાવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આ ચોરી અંગે જયેશ આહિરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4,55,000ના 6.5 તોલાના સોનાના દાગીના અને 40,000 રોકડા મળી કુલ 4,95,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું શ્રીનાથ પાર્ક સોસાયટી B52 હું યશ ઓર્થોપેડિકમાં જોબ કરું છું। કાલે મારા ઘરે લગભગ 12:30 થી 3ની વચ્ચે ચોરી થઈ છે। એમાંથી કંઈક ઘરમાંથી સોના ચાંદી છતાં ઘરેણાં કેશ મળીને લગભગ 4.5 થી 5 જેવું લઈ ગયા છે। પોલીસને જાણ કરી પોલીસ કાલે ટાઈમ પર આવી અને એની યોગ્ય તપાસ કરી રહી છે। કોઈ જાણ ભેદુનો હાથ લાગે છે કે જેને તિજોરીને એ બનાવી છે। હા, ઘર બંધ કરીને ગયા હતા। હું જોબ પર ગયો તો મારી વાઈફ જે ટ્રીટમેન્ટ ચાલે છે મારી સાસુની એ કંઈ જયાબેનમાં લઈને ગયા હતા। છોકરો સ્કૂલે ગયો હતો એટલે ઘર બંધ હતું। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સાઈ રેસિડેન્સીમાં ભર વરસાદમાં લટાર મારતા તસ્કરો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। તસ્કરોએ કેટલાક મકાનના દરવાજા પણ બહારથી બંધ કર્યા હતા ત્યારે સોસાયટીમાં બીજી વાર તસ્કરોની હાજરી જોવા મળી હતી। અંકલેશ્વરમાં રાત્રિના 2 વાગ્યા બાદ એક તરફ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો તે વચ્ચે દીવા રોડ પર આવેલ સાઈ રેસિડેન્સીમાં 1 અને 2માં તસ્કરો વરસાદી માહોલ વચ્ચે પણ ચોરી કરવા નીકળ્યા હતા જે સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। તસ્કરોએ સોસાયટીના કેટલાક મકાનને બહારથી બંધ કરી ચોરી કરવાની પેરવીમાં હતા ત્યારે સોસાયટીના રહીશ જાગી જતા અને મકાન માલિકને જાણ થતાં સૌ સાથે બહાર આવી ગયા હતા અને તસ્કરોને પડકાર ફેંક્યો હતો। જોકે તસ્કરો પણ સામે ચોરી ઉપર સીનાચોરી કરતા હોય તેમ સામે રહીશોને જવાબ આપ્યો હતો જે બાદ તસ્કરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા। ચોરોની આ કરતૂતો સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જે વિડીયો વાયરલ થયો હતો। સોસાયટીમાં બીજી વાર તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે વારંવાર ચોરી કરવા આવી રહેલા તસ્કરોને લઈ સ્થાનિક રહીશોમાં શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પોઈન્ટ બંદોબસ્ત તેમજ નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જંબુસર નગરપાલિકાના પાપે અહેલે હદીસ મસ્જિદ પાસે કાસમાં યુવતી ખાબકી હતી। જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે। જંબુસર નગરપાલિકા તંત્રના સત્તાધીશો જનતાને ગટર લાઇટ રસ્તાઓની સગવડ આપવામાં ઊણી ઉતરી છે। જંબુસર નગરના અહેલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાંસ જ્યાં વખતો વખત અકસ્માતોના બનાવ બનતા હોય છે। વારંવાર આ કાંસમાં વાહન ચાલકો અને રાહદારીઓ ખાબકવાના બનાવ બને છે। જનતાની વારંવાર રજૂઆતો પણ આ સત્તાધીશોના કાને પહોંચતી નથી। ગતરોજ સાંજના સમયે આશરે 9 વાગ્યાના અરસામાં જંબુસર નગરની યુવતી અહેલે હદીસ મસ્જિદ પાસે એક્ટિવા લઈને પસાર થતી હતી તે સમયે અચાનક આ કાંસમાં ખાબકી હતી અને તેનો મોબાઈલ પણ આ ગટરની કાંસમાં પડી ગયો હતો। સદર બનાવ બનતા આજુબાજુના લોકોએ યુવતીને બહાર કાઢી હતી। સદર ઘટના અંગે યુવતીના પિતાએ પાલિકા તંત્ર પર રોષ કાઢ્યો હતો અને વહેલી તકે આ કાંસનું સમારકામ પાલિકા દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ ભરતભાઈ મારું છે। મારી છોકરી બરોડા સર્વિસ કરે છે એ જંબુસર આ મસ્જિદની સામે જે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લઈને પડી ગઈ। એનો 80,000નો મોબાઈલ અંદર પડી ગયો। આ તંત્ર બહુ બેકાર કામ કરે છે, કશું કામ સુવિધા કરતી નથી। એટલે તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી, કેમ કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે 2-3 સ્ટુડન્ટો પડી ગયા છે અને પોલીસે એમને બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં 200 રૂપિયા આપ્યા છે ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો છે। એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલેસર જલ્દીથી કામકાજ શરૂ કરાવે। मैं एक्टिवा लઈને અહીંયાથી આવતી હતી। અહીંયાનો ઓલમોસ્ટ એનો રોડ બગડેલો છે। હું આ રોડથી ચાલતી હતી તો અહીં બાજુમાં ખાડો હતો। એક અંકલ સામે ત્યાં મેં બ્રેક મારી, તે અંકલે આગળ લીધી તો મેં ફ્લેટ થઈ ગઈ તો પાછળ ગટરમાં પડી ગઈ ને મારો ફોન S23 સેમસંગ ગેલેક્સીનો હતો, બહુ મોટો ફોન હતો, એ પડી ગયો। હવે સમય છે વિરામનો। વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના AC, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે। સેમસંગ ધમાકા ઓફર, સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો। તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10મી નવેમ્બર 2024 સુધી માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો। અમારા શોરૂમ પર દરેક કંપનીના
0% પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. ગતરોજ નર્મદા જિલ્લા નાદોદ તાલુકાના જીતનગરના સુંદરપુરા નજીક એક યુવકનો સબ મોટરસાયકલ સાથે મળી આવતા રાજપીપળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી સબનું પોસ્ટમોર્ટમ માટે રાજપીપળા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા હતા. આ અંગે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરતા પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહ જોઈ મૃતક સંજયભાઈના ધર્મપત્નીએ સંજયભાઈનું મર્ડર થયું હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ અને મરનાર વ્યક્તિના પરિવાર વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અકસ્માત થયો હોવાની આશંકા વ્યક્ત કરીને કાર્યવાહી કરી રહી છે, જ્યારે મરનારના પત્નીએ તેઓનું મર્ડર થયું હોવાના ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે અને સબ લેવાનો ઇનકાર કર્યો હતો. મૃતકના પત્ની અને દીકરીના જણાવ્યા અનુસાર સંજયભાઈને ઘરેથી પોલીસ બોલાવી ગઈ હતી, તો પછી તેઓને એકલા કેમ છોડ્યા? પોલીસના માણસો કેમ ઘરે મૂકવા આવ્યા નહીં? આવા ગંભીર આક્ષેપ પોલીસ સામે ઊભા કરતા ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. ધમોચણા ગામના રહીશ સંજયભાઈ છૂટક ડ્રાઈવર હતા. મરનાર વ્યક્તિ અને રાજપીપળા પોલીસ કર્મચારી વચ્ચે સારા સંબંધો હોવાથી સંજયભાઈને પોલીસ દ્વારા અમુક વખતે ડ્રાઈવર તરીકે બોલાવવામાં આવતા હતા, પરંતુ સંજયભાઈનું અચાનક મરણ થતાં મરનાર વ્યક્તિની પત્ની અને તેમના દીકરીએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે મારા પપ્પાની હત્યા થઈ છે અને રાજપીપળા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી રહી છે. મૃતકના શરીર પર ઘાના નિશાન દેખાયા છે, જ્યારે રાજપીપળા પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ હકીકત બહાર આવશે. જો હત્યા થઈ હશે તો હત્યા કરનારને શોધીને સજા આપવામાં આવશે. મૃતકના પરિવારજનોને નર્મદા પોલીસ પર ભરોસો નથી તેમ કહીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને બોલાવીને સમગ્ર બાબતની જાણ કરી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ઘટનાની જાણકારી લીધા પછી નર્મદા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને મરણ પામેલ સંજયભાઈને પૂરતો ન્યાય મળે તેવી રજૂઆત કરતા પોલીસ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા મરનાર વ્યક્તિના પરિવારજનો અને રાજપીપળા પોલીસ વચ્ચે સમાધાન થયું હતું અને પોસ્ટમોર્ટમ પછી સબ સ્વીકારવામાં આવ્યો હતો. મેં સંજયભાઈની વાત છું, સંજયભાઈ વસાવા. તમારું નામ? કૈલાસબેન. કયા ગામના? ધમણાજા. શું થયું હતું? એ બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા. એ કોણ છે? એ પોલીસમાં જ છે ને, LCBમાં. તે લોકો લઈ ગયા એમને, સવારના લઈ ગયા તો સાંજે 8 વાગે ફોન આવ્યો સીધો. સવારનો ફોન કોઈ આવ્યો નહીં, એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈને બેસી રહ્યા તો 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા. એટલે પછી અમે કંઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને, ઘેર અત્યારે મેં ના કીધું એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો. અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ. પહેલાં પપ્પાએ વાત કરી, પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને સૂઈ જાઓ એવું કીધું. હવે મેં એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે. આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કંઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા. બી નહીં લેલા અને આ મર્ડર છે દેખાતું છે. આ લોકો એવું લખ્યું હતું FIRમાં, અમે એવું બોલ્યા નહીં કે એમાં એવું લખે છે, અમે તો કંઈ બોલ્યા નહીં. તો એ લોકો એવું લખવાની શું જરૂર કે આ લોકો કે સ્ટેરિંગ ગુમાવતા અકસ્માત થતા મરણ થઈ ગયા. એ તો કંઈ અમે કોઈ બોલ્યા જ નહીં. અમે તો એવું કીધું કે આ મર્ડર છે, દેખાઈને લાગતું જ છે. મારા પપ્પાને મારી ફેંકી દીધો છે એ લોકો. એમને બોલાવવા માંગતા નથી એ લોકો. કે 23 તારીખના રોજ સંજયભાઈ વસાવા, ગામ ધમણાજા, તાલુકો નાંદોદ, રાતે જે FIR થઈ છે, ગુનો નોંધાયો છે, એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી, તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે, ત્યારે
કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા, શંકા હતી, ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાનની નૈતિક ફરજના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છે. અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા, અમને જોવા નથી દેતા. ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા, તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈ પણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે, કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે. સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ, એમનું નેટવર્ક, સાથે સાથે સીસીટીવીના ફૂટેજ, તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અણસાર મળે છે કે આ ભાઈ સાથે બનાવ બન્યો છે એ દિશામાં તપાસ થાય અને કોઈ પણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્થમાં તટસ્થ તપાસ થશે. પીએમ પણ પેનલમાં થયેલું છે, એફએસએલ પણ કરવામાં આવશે, ડીવીઆર પણ મંગાવવામાં આવશે, તમામ સીસીટીવી ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો, ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે. ત્યારે હવે એમની જે ડેડ બોડી છે એમને પરિવારે સંમતિ આપી છે, ત્યારે એ બોડીને હવે અગ્નિ સંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધી રહ્યા છે. ઓકે. આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય ત્યારે આમોદનગર સહિત તાલુકામાં આધાર કાર્ડમાં ફક્ત 1-2 કેન્દ્ર આપવામાં આવ્યા હોવાથી સમગ્ર નગર સહિત તાલુકાના લોકોને છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજમરોજ સ્કૂલની રજા પાડી આધાર કાર્ડ લિંક કરાવવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ધક્કા ખાવા મજબૂર બન્યા છે. મજૂરી કરી કામ પર જતા મજૂરીઓ, નોકરી પર જતા વાલીઓ પાછળ કેટલા દિવસથી સવારના 9 વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારતા જોવા મળે છે. જ્યારે ગામડાઓમાંથી આમોદ ભાડું ખર્ચી આવેલા ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ધરમ ધક્કા ખાવા પડતા હોય છે, જેને લઈ પંથકમાં લોકોમાં આળસુ તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજરોજ ધારાસભ્ય અને મામલતદારશ્રીને પબ્લિક દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે એક સેન્ટર ખોલે અને ગામડેથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. ઇરફાન આદમ પટેલ, રહેવાનું રુદ્રંકારિયા. શું સમસ્યા હતી તમારે અહીંયા? અહીંયા આગળ એવું છે કે અમે 3-4 દિવસથી ધક્કા ખાયા હતા આપણા કેવાયસી ને આધાર કાર્ડ લિંક કરવા માટે. અહીંયા આગળ 60 કૂપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આગળ આવીને ધક્કા ખાઈને પાછા જાય છે. હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં. હવે એક ઘડી કમતી જગ્યામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળા બધું ચલવેતા લોકો અને ગરીબ માણસે કે જાઓ અને બહાર ફોર્મ ભરવાવાળા બે છે એ લોકો બી પૈસા લે જ ગરીબ માણસ પાસેથી. કોઈ પાસે પૈસા ના હોય તો માણસ કેવી રીતે અહીંયા સુધી આવે? બધા ગરીબ માણસ છે નીનીને ખાવાવાળા. ખેતરમાં કામ કરે તો ખાય, હોય બિચારા આખો દિવસ લાઈનનું ઉભા રહે અને પછી કહેવાય ઘેર જાઓ, પાછા કાલે આવજો, કાલે પાછી એક પ્રશ્ન થાય. અને 60 સરકારને કેવું એવું છે કે કૂપન જરીક વધારો અને બીજું કે 2-3 ઓફિસ કરી દો. એવું છે કે ગામના માણસોનું બધાનું કામ સહેલાઈથી થઈ જાય. મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા. હું 3 દિવસથી ધક્કા કહું છું. અહીં 3 દિવસથી હું આવું છું તો 60 જ કૂપન વેચાય છે અને અમારા 3 દિવસથી ધક્કા ખાઈને પાછું જવાનું. અમારે મજૂરી બી કરવાની તો મજૂરી નથી જવાતું. હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે, છોકરાને લઈને આવવું પડે છે. આ લોકો કશું કામ અમારું સાંભળતા જ નથી અને અમે ધક્કા ખાય પણ અમારા આખો દિવસ બગડી જાય. તમારા આજે ચૂલો હરગાવવાનો તકલીફ પડે, બધી વાતે તકલીફ છે ને. આ લોકો અમારું બહાર ફોર્મ ભરે તો 10-10 રૂપિયા અમારા પાસેથી ફોર્મ નહીં લે તો પૈસા આપીને બી અમારે કામ કરાવવાનું, તો બી અમારું કામ થતું નથી. શું નામ તમારું? તારાબેન. શું કામ લઈને અહીંયા આવ્યા છો? આધાર કાર્ડ લિંક કરાવવા. કેટલા દિવસથી આવો છો? 3 દિવસથી. કયા કામ છે? વાડિયા. શું સરકારને કહેવા માંગો છો? સરકારને એવું કહેવા માંગે કે અમારા ગામમાં સુવિધા આવી આપો. અમે અહીં આંબો ધક્કા ના ખાયા, 3 દિવસથી ધક્કા ખાયા, છોકરીની નિહાર ભાગે. આ 3 દિવસથી છોકરીની નિહાર ભાગે. આજે 10 દિવસ થયા. 10 દિવસથી તમારું કામ નહીં? કોઈ કામ નહીં, પાછળ ધક્કા આમ કરે, પાછળ ધક્કા માય કરે. શું કામ લઈને આવો છો? આધાર કાર્ડ નું. કોનું છે? છોકરીનું, છોકરી નાની છોકરીનું. શું કામ લઈને અહીંયા આવો? આ છોકરોનું કેવાયસી કરાવવા આવ્યા છે, આધાર કાર્ડ નંબર લિંક નથી. આજે 3 દિવસથી અમે દોડ્યા છે. એ લોકો એમના અંગિત લોકોને ટોકન આલે છે, બહાર ફોર્મ ભરવાના હોય 40-40 રૂપિયા લે છે. હવે એમને ફોર્મ ભરવાની કોઈ જરૂર જ નથી. આ સ્કૂલનું છે, ફોર્મ ભરવાની જરૂર જ નથી.
ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં એનએસએસ સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ તેમજ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખના રોગ, ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવાઓ આપી હતી. લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર.કે. બંસલ, સિનિયર મેડિકલ ઓફિસર અભિનવ શર્મા, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કેજે પોલિટેકનિક ભરૂચના એનએસએસ સેલ તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે આજે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ સંસ્થા ખાતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે, જેના અંદર ફિઝિશિયન, ચામડીના રોગોની તપાસ, આંખોની તપાસ તથા HIV અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામના અંદર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ તથા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના ડૉક્ટર સાહુ સાહેબ, ડૉક્ટર આઈ સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર છે, એમની ટીમ દ્વારા સહયોગ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના બહુહિત માટે ઘણું ઉપયોગી રહેશે. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે આઈટીઆઈના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ડેપોના કમ્પાઉન્ડની દિવાલ ઉપર ભીત ચિત્ર દોરી મુસાફરોને ભીત ચિત્રો દ્વારા સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપ્યો હતો. સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓના સહયોગથી સ્વચ્છતા અંગેની અનોખી પહેલ કરાઈ છે. અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ડેપોના કમ્પાઉન્ડની દિવાલ પર સ્વચ્છતાના સ્લોગન સાથેના ભીંત ચિત્રો દોરી સ્વચ્છતા જાળવવા અંગેની જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓએ ભીંત ચિત્રો દોરી ડેપોમાં મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત, ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે દંતાની રાજ મનોજભાઈ. અમે અહીંયા અંકલેશ્વર આઈટીઆઈમાં અભ્યાસ કરું છું. અમે બસ સિટી બસ ડેપોમાં આવીને ચિત્રોના ભીતર ચિત્ર દોરીને એમાં જનતાને આમ જાગૃત કરીએ છીએ કે એમાં આમ સ્વચ્છતા અભિયાનનું આમ ચિત્ર દોરીને જનતાને જાગૃત કરીએ છીએ અને અમે આની અપીલ કરીએ છીએ. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજરોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત અત્યારના ડેપો ખાતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા અમારા એસટી કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરી લોકોને, મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે ખૂબ સરસ અપીલ કરવામાં આવેલી છે અને મુસાફરો તેમજ જાહેર જનતા બસ સ્વસ્થ રાખે, ચોખ્ખી રાખે અને બસ સ્ટેન્ડ પર સફાઈ જાળવે એ પ્રમાણેનો મારો અનોખો એક પ્રયાસ સફળ રહ્યો છે. ભારત સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોર પકડ્યું છે. આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીજીના જન્મજયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હોય, જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ.એસ. પટેલ, TLSC તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ J.T. પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને, સ્ટાફ, વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેવી સૂચનાઓ આપી માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ અને J.T. પટેલ, ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુલ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરુણભાઈ ચૌહાણ તેમજ અન્ય એડવોકેટ અને કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવત તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. મારું નામ દક્ષેશભાઈ રાંદેરિયા, ઝઘડિયા તાલુકાના પ્રમુખ. આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં અમારે ઝઘડિયાના સિનિયર સિવિલ જજ કુમારી એચ.એસ. પટેલ સાહેબ તથા શ્રી J.T. પટેલ સાહેબની સૂચના મુજબ આજરોજ દરેક ઝઘડિયા વકીલ મંડળના તમામ સભ્યો, સિનિયર તથા જુનિયર સભ્યો તેમજ સ્ટાફના આ મેમ્બરો બધા હાજર રહી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને
સફળ બનાવેલ છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગમાં પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ 25 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય સમાજમાં ગરીબો અને વંચિતોના ઉત્થાન પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. અત્યોદન એટલે છેલ્લા માણસનો ઉદય, એટલે જ સમાજમાં સૌથી ગરીબ અને સૌથી પછાત વ્યક્તિને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવો. આ દિવસ મહાન સમાજ સુધારક અને ભારતીય જનસંઘના સહસંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે સંકળાયેલો છે. તેમણે અત્યોદયના વિચારને પોતાના જીવનમાં મુખ્ય લક્ષ્ય બનાવ્યું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ભાજપ સંગઠનના મિનેશ ગાંધી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે હઝરત માસૂમ બાલાપીર બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી હતી. આમોદ શહેરથી 1 કિલોમીટરના અંતરે આવેલ ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હઝરત માસૂમ બાલાપીર બાવાની દરગાહ શરીફ ઉપર હાજર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી સાંપ્રત સમયમાં કોમ વચ્ચેના વેરઝેરનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. માસૂમ બાલાપીર બાવાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવા સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ સિંધ્યા તાણે આહલાદક થઈ જવા પામ્યું હતું. મુસ્લિમ વર્ષના માહે રબીઉલ અવ્વલના 21મા ચાંદે હઝરત માસૂમ બાલાપીર બાવાના સંદલ શરીફનું દરગાહ ખાતે ભારે ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. માસૂમ બાલાપીર બાવાની મઝાર શરીફ ઉપર સૈયદ મુન્નાભાઈ તથા સૈયદ શેરે અલી બાવા દ્વારા સલાતો સલામ અને દુઆ સાથે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી અને નિયાઝનું વિતરણ પણ કરાયું હતું. દરગાહ શરીફના આયોજકો દ્વારા ખડેપગે ઊભા રહી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સુંદર સફળ બનાવ્યો હતો. તારીખ 24 સપ્ટેમ્બર 2024 મુતાબિક ઇસ્લામિક ચાંદ 20 રબીઉલ નૂર વર્ષોથી પરંપરાગત રીતે જે માસૂમ બાલાપીર સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોલ્લાસની સાથે આજે પણ તમામ અકીદતમંદોએ મળીને હર્ષોલ્લાસ સાથે એમનો ઉર્સને મનાવ્યો અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારગાહમાં રજૂ કરી. અલ્હમ્દુલિલ્લાહ એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નઝરોનિયાદ ભંડારો સરકારનો નઝરોનિયાદના તોફાત પેશ કરી અને અલ્હમ્દુલિલ્લાહ સરકારની બારગાહમાં આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલ્હમ્દુલિલ્લાહ આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉર્સ મનાવ્યો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન. મંગળવારની રાત્રે પવન સાથે વરસાદ. શહેર જિલ્લામાં ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત. બુધવારે સાંજે પુનઃ વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો. 10 અરજદારોની અરજીનો હકારાત્મક નિકાલ કરાયો. અંકલેશ્વરની શ્રીનાથ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનમાં ધોળે દિવસે 4.95 લાખના માલમત્તાની ચોરી. તસ્કરો મકાનના પાછળની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો. તસ્કરો 6.5 તોલાના સોનાના દાગીના અને રોકડા 40,000ની ચોરી કરી ફરાર. જંબુસર નગરપાલિકાના પાપે અહેલે હદીસ મસ્જિદ પાસેના કાસમાં યુવતી ખાબકી. જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર, લાઇટ, રસ્તાઓની સગવડ આપવામાં ઊણી ઉતરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.